વાગરામાં ઈદે મિલાદની ભવ્ય ઉજવણી નાઝ શરીફના પઠન સાથે નીકળ્યું હતું શાનદાર જુલુસ। વાગરા સહિત સમગ્ર પંથકમાં ઈદે મિલાદ ઉન નબીના પવિત્ર પર્વની શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। હઝરત પયગંબર મોહમ્મદ સાહેબના જન્મદિવસ નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું। વહેલી સવારથી જ વાગરા નગરમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો। મસ્જિદો તેમજ વિવિધ વિસ્તારોને આકર્ષણ રોશનીથી શણગારવામાં આવ્યું હતું। સમગ્ર વાતાવરણ ધાર્મિક રંગે રંગાયું હતું। ઈદે મિલાદ નિમિત્તે સવારના 8 વાગે વાગરા જુમ્મા મસ્જિદની નાઝ શરીફના પઠન સાથે ભવ્ય જુલુસ નીકળ્યું હતું। મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા। જુલુસે બાતા વિસ્તાર અને મુખ્ય બજાર સહિતના માર્ગો પરથી પસાર થઈ ડેપો સર્કલ તરફ પ્રયાણ કર્યું હતું। જુલુસ ડેપો સર્કલ ખાતે પહોંચતા સમગ્ર વિસ્તારમાં માનવ મેરામણ ફેરવાઈ ગયું હતું। સેંકડો બિરાદરોની ઉપસ્થિતિથી ડેપો સર્કલ ખાતે ઈદે મિલાદની ખુશીની અનોખી છટા જોવા મળી હતી। ડેપો સર્કલ ખાતે શ્રદ્ધાળુઓ માટે ન્યાસ સ્વરૂપે ખીર, દૂધ, કોલ્ડ ડ્રિંક્સ, મીઠાઈ, ચોકલેટ સહિતની વિવિધ વાનગીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। જુલુસ પૂર્ણ થયા બાદ કેક, નાનખટાઈ, વિવિધ પ્રકારના મીઠાઈઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। સૌનું મોં મીઠું કરાવવામાં આવ્યું હતું। બાદમાં જુલુસ નગરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ ફરી જુમ્મા મસ્જિદ ખાતે પહોંચ્યું હતું। જે કે સિંગુ સાથે કેતન મહેતા, ભરૂચ। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। તમામ દેશવાસીઓને અને ખાસ કરીને આશિકાને રસૂલ તમામ મુસલમાન ભાઈઓને ઈદે મિલાદુન નબી ખૂબ ખૂબ મુબારક। ઈદે મિલાદુન નબી એ મુસલમાનોનો ઈદનો તહેવાર છે। કેમ કે આજે ઇસ્લામના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમનો જન્મદિવસ છે અને આજના દિવસમાં અલ્લાહ તાલા ફરમાવે છે, વमा अरसलनाका इल्ला रहमतल लिल आलमीन, ए महबूब हमने आपको तमाम आलमीन के लिए रहमत बनाकर भेजा। એટલે આજના મુબારક દિવસે તમામ મુસલમાન ભાઈઓ ખુશી મનાવે, હર્ષો ઉલ્લાસથી ઈદે મિલાદુન નબી મનાવે છે। અને આજે જુમ્મા મસ્જિદથી એક શાનદાર જુલુસનું આયોજન કરેલ છે, જે આખા ગામમાં ફરશે અને મશહૂર નાટખા મોઈનુદ્દીન મુસ્તજાબ यहाँ तशरीफ फरमावाना છે અને નાત શરીફ પડશે અને આખા ગામમાં જુલુસ થશે ને પાછું જુમ્મા મસ્જિદે પરત જુલુસ આવશે અને ત્યારબાદ જુમ્મા મસ્જિદમાં મુએ મુબારકના દીદાર થશે અને ત્યારબાદ તમામ મુસલમાન ભાઈ આમ દાવતમાં નિયાતની બરકતોને હાસિલ કરશે। એટલે આજે આપણે ઈદે મિલાદુન નબીના મોકા પર દુઆ કરીએ કે અલ્લાહ તાલા હુજુરના સદકામાં તમામ દેશમાં અને ખાસ કરીને વાગરામાં કોમી એકતા, ભાઈચારો, સુખ સમૃદ્ધિ બની રહે એવી દુઆ કરીએ। અને તમામ મુસલમાનોએ આજના દિવસે આ દિવસ હુજુર આપણા જીવનમાં આદર્શ છે અને નમૂનાએ હયાત છે। એટલે હુજુરના તौर તરીકા, હુજુરની સુન્નત તમામ મુસલમાનોએ અપનાવી જોઈએ। અને ફરી એકવાર તમામ મુસલમાન ભાઈઓને અને દેશવાસીઓને ઈદે મિલાદુન નબી ખૂબ ખૂબ મુબારકબાદ।